વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન કોલેજના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર એમડી પ્રજાપતિ અને સેમેસ્ટર 4ના તાલીમાર્થીઓનો વિદાય સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ એચ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. કોલેજના આચાર્ય ડોક્ટર સીએસ સંગાડાએ શાબ્દિક સ્વાગત કરી મહેમાનોને આવકાર્યા. વિદાય થનાર પ્રોફેસર ડોક્ટર એમડી પ્રજાપતિનું શ્રીફળ, શાલ, મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. પૂર્વ અધ્યાપિકા રક્ષાબેન પારેખ તરફથી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અર્પણ કર્યા હતા. કોલેજના ભૂતપૂર્વ તાલીમાર્થી ડોક્ટર નિતેશ ઠાકરનું શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દ્વારા સ્વાગત કરાયું હતું. દાતાશ્રીઓ તરફથી મળેલ પારિતોષિકો તાલીમાર્થીઓને પ્રમુખના હસ્તે અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં કેમ્પસના આચાર્યો, ભૂતપૂર્વ સ્ટાફ, મહેમાનો અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના આજના આ વિદાય સમારંભ અને સાથે સાથે ઇનામ વિતરણ, આ બંને કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું. તાલીમાર્થી વિદ્યાર્થીઓ કે જેઓ ફોર્થ સેમ પૂર્ણ કરી ને વિદાય લઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓને છેલ્લા ઇનામ વિતરણ કરી અને વિદાય કરવામાં પણ આવી. સાથે સાથે આ જ કોલેજના પ્રાધ્યાપક એવા ડૉક્ટર એમડી પ્રજાપતિ કે જેઓ વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતા હોય તેઓનો પણ વિદાય સમારંભ આજરોજ અહીંયા સંસ્થા વતી એટલે કે કોલેજ વતી કરવામાં આવ્યો. તો તેઓને પણ આવનાર દિવસો ખૂબ સારી રીતે પાસ થાય એવી પ્રભુને પ્રાર્થના આપું છું. સાથે સાથે આ જ સંસ્થાના પ્રાધ્યાપિકા એવા રક્ષાબેન પારેખ કે જેઓના પરિવાર તરફથી આ જ સંસ્થાને ₹10 લાખ જેવું માતબર દાન આપવામાં આવ્યું અને ચાલુ વર્ષે તાલીમાર્થી વિદ્યાર્થીઓને પુરસ્કારિત કરવા માટે ₹50,000 જેવું દાન આપી અને મેડલ આપવામાં આવ્યા. એ બદલ સંસ્થા વતી તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આમ ખૂબ સારા પ્રસંગને લઈને આજનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો. સૌ તાલીમાર્થી ભાઈઓ બહેનો, પ્રાધ્યાપકશ્રીઓ, સૌ આ સંસ્થાની કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, ભૂતપૂર્વ પ્રિન્સિપાલશ્રી, ભૂતપૂર્વ પ્રાધ્યાપકશ્રીઓ તથા પ્રેસ મીડિયા, આ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.